નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રના દ્વિતીય વાર્ષિક પરીક્ષાના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ 100 નું પેપર સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો 3 કલાકની અંદર આ તમારે પેપર જે છે તેનું સોલ્યુશન કરવાનું રહેશે। વિભાગ એની વાત કરીએ તો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખી શકો છો અને દરેકનો 1 ગુણ રહેશે। આમ વિભાગ એ જે છે તમને 20 ગુણનો રહેશે અને 20 વિકલ્પના જવાબ આપવાના રહેશે। આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો સતત સાચો જવાબ આવે છે એ। જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI નું મહત્તમ મૂલ્ય જે છે તે કેટલું હોય છે તો 100 હોય છે, એટલે કે ડી। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 3। 2014 ની અંદર વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો તો 130। નંબર 4, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવવા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો દર્શાવે છે તો દાબેલો ફુગાવો, એટલે કે એ। મધ્યસ્થ બેંક એટલે શું તો દેશની સર્વોચ્ચ બેંક હોય તેને મધ્યસ્થ બેંક કહેવામાં આવે છે। આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનો ધિરાણ લે તેના દરને શું કહેવાય છે તો તેને રિવર્સ રેપો રેટ જે છે તે કહેવામાં આવે છે। નંબર 7, 2014 ની અંદર ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું તો 68 વર્ષ। ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે તો મિત્રો સક્રિય। કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીની અંદર વધારો કરે છે તો મૂડી વૃદ્ધાન, એટલે કે સાચો જવાબ આવે છે બી। ભારતની અંદર સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી તો 1871, એટલે કે સાચો જવાબ આવે છે સી। 2011 ની અંદર ભારતની અંદર દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો 940। ના બોર્ડની રચના જે છે તે કયા વર્ષમાં કરવામાં આવી હતી તો ઈસવીસન 1982। પ્રશ્ન નંબર 13, વર્ષ 2014-15 ની અંદર અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રની અંદર રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલા ટકા હતું તો મિત્રો હતું બી, એટલે કે 49%। વેપાર તુલા એટલે શું તો સાચો જવાબ આવે છે સી, વસ્તુ વેપાર દ્રશ્ય વેપારની તુલા। પ્રશ્ન નંબર 15, 2005 પછી ભારતના વિદેશી વેપારમાં શું નોંધપાત્ર ફેરફારો થયા છે તો સાચો જવાબ આવે છે ઈ, વેપારનું કદ વધ્યું છે અને ભારતનો વેપારની અંદર ક્રમ આગળ આવ્યો છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર અમલ ભારતમાં ક્યારે થયો છે તો સી, 2000 ની અંદર। પ્રશ્ન નંબર 17, વર્ષ 2011-12 ની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલા ટકા હતું તો બી, 14.03%। ઓએનજીસીની સ્થાપના કયા વર્ષની અંદર કરવામાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1959। આર્થિક સુધારા કયા વર્ષની અંદર કરવામાં આવ્યા છે તો મિત્રો બી, ઈસવીસન 1991 ની અંદર। પ્રશ્ન નંબર 20, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો અસતત, એટલે કે બી। ત્યારબાદ આગળ વાત કરીશું નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યની અંદર આપો, દરેકનો 1 ગુણ મળવાપાત્ર છે। આકૃતિ એટલે શું તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। આર્થિક વૃદ્ધિ એટલે શું તો આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રની અંદર ચીજવસ્તુના કુલ ઉત્પાદનમાં થતો વધારો। મધ્યસ્થ બેંકનો અર્થ આપો તો આર કે કેન્ટનના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રની અંદર નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। નંબર 24, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું તો મિત્રો જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી રીતે પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે। ગરીબી રેખા એટલે શું તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવો તો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકોનો ઉત્પાદનનો ફાળો શૂન્ય હોય તો તેવા શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે અને આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે। નંબર 27, રોકડિયા પાક કોને કહેવાય છે તો જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય તેવા પાકોને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે। હુંડિયામણનો દર એટલે શું તો એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર। પ્રશ્ન નંબર મિત્રો 29, મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું તો જે ઉદ્યોગોની અંદર 25 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય
તેવા ઉદ્યોગોને મધ્યમ કદના ઉદ્યોગો કહેવાય છે. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો પર્યાવરણીય પરિબળની અંદર આર્થિક વિકાસની પ્રક્રિયાના કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તની અંદર જવાબ આપવાનો છે અને દરેકના 2 ગુણ છે. કોઈ પણ મિત્રો તમારે 12 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બની શકે છે તેનો મિત્રો તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી નંબર 32, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ. તો મિત્રો 3 મર્યાદાઓ આપણે અહીં લખી છે. ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે? ફુગાવાના લક્ષણો. બેંક શબ્દની ઉદ્ભવ સી રીતે થયો છે તે. મધ્યસ્થ બેંકના કાર્ય ટૂંકમાં સમજાવવાના છે. તો મિત્રો એ પણ આપણે અહીં સમજાવી દીધા છે. આ પ્રકારે લખવાના રહેશે. ત્યાર પછી ગરીબી રેખાની મર્યાદાઓ. તો મર્યાદાઓ અહીં આપી છે. ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. તો મિત્રો ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ આપણે આપ્યો છે અને ત્યાર પછી તેના ઉદાહરણો પણ આપી દીધા છે. લેણ દેણની તુલનાનો અર્થ આપ્યો છે. ત્યાર પછી સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો. આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય છે તે. અભ્યાસ કરવાની અંદર કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે તે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ વાત કરીશું દાબેલો ફુગાવો એટલે શું. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિએ કેટલા માપદંડો રજૂ કર્યા છે? તો 4. સમય, આવક, સંપત્તિ અને ઉત્પાદકતા. ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 45. તમારે અહીં પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમ જયતે યોજના જે છે તેનો ઉદ્દેશ લખવાનો છે. ત્યાર પછી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપો. ત્યાર પછી મિત્રો આગળ વિભાગ ડી ની વાત કરીશું. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેકના 3 ગુણ છે અને કોઈ પણ 7 જે છે તે તમારે લખવાના રહેશે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં લખવાની છે. તો મિત્રો આ રીતે લખવાની રહેશે. ગરીબી નિવારણ માટે સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં સમજાવવાની છે. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડોની સમજ આપવાની છે. ત્યાર પછી વસ્તી વિસ્ફોટની વિગતે તમારે સમજૂતી આપવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. હરિયાળી ક્રાંતિ એટલે શું? તેની અંદર જે ફેરફારો થયા છે તે. વેપાર તુલા અને લેણ તુલા વચ્ચેનો તફાવત તમારે સ્પષ્ટ કરવાનો છે મિત્રો. પ્રથમ જે કોલમ છે તેની અંદર વેપાર તુલા અને બીજાની અંદર લેણ તુલા છે. વેપાર તુલા અને મિત્રો લેણ તુલાના વિશે પણ તમારે તફાવત લખવાનો છે. તો આવી રીતે લખી શકશો. ત્યાર પછી મૂડીરોકાણના આધારે ઔદ્યોગિક માળખું સમજવું. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે સમજાવવાનું રહેશે. આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો એનો પણ આપણે જવાબ આપી દીધો છે. ત્યાર પછી આગળ વાત કરીશું માનવ વિકાસ આંકના ઘટકો ટૂંકમાં રજૂ કરવાના છે. તો એ ઘટકો પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે છે તે આપી દીધા છે. ત્યાર પછી આગળ જે છે વાત કરીશું વિભાગ ઈ. કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે અને દરેકના 5 જવાબ મિત્રો એટલે કે એક પ્રશ્નના 5 ગુણ રહેશે. ફુગાવાનો અર્થ આપી અને તેના કારણો. તો ફુગાવો એટલે શું અને થવાના કારણો આપણે આપી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે જવાબ લખવાનો રહેશે. ભારતની અંદર ગરીબી ઘટાડવાના ઉપાયો શું છે? તો ઉપાયો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જે છે તે સમજાવવાના રહેશે. આ પ્રકારે સમજાવી શકો છો. આપણે અહીં ટોપિક પાડીને લખીશું જેના કારણે મિત્રો લખવામાં સરળતા રહે. રોજગારલક્ષી કાર્યક્રમ જે છે તેની વાત કરવી શક્ય. ત્યાર પછી કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. તો એ સંસ્થાકીય સુધારા છે, જમીન વિષયક સુધારા છે, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ છે. ત્યાર પછી કૃષિ પેદાશના વેચાણની વ્યવસ્થાનો સુધારો છે. કૃષિ સંસાધનો, ટેકનોલોજીકલ સુધારા, સુધારેલું બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડો. મિત્રો આ ઉપરાંત યંત્રો, જંતુનાશક દવાઓ, ભૂમિ પરીક્ષણ અને અન્ય ઉપાયો વિશે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 60. શહેરીકરણની અસરો જે છે તે તમે ટૂંકમાં લખી શકો છો. તો શહેરીકરણની હકારાત્મક અસરો છે. ત્યાર પછી માળખાકીય સુવિધાઓનો વધારો છે, ગરીબીમાં ઘટાડો, સાંસ્કૃતિક વિકાસ, આરોગ્યની આધુનિક સેવાઓ, સામાજિક અસર અને આધુનિક વિચારસરણી, ઊંચું જીવન ધોરણ. શહેરીકરણની નકારાત્મક અસરો આર્થિક અસમાનતા, મિત્રો સામાજિક અસમાનતા, ગંદા વસવાટો, કાયદા વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થાય અને આંતરમાળખાકીય સુવિધાઓનો પ્રશ્ન. પર્યાવરણની અંદર પ્રદૂષણ વધે છે. ભારતની અંદર ગરીબી ઘટાડવાના આર્થિક કારણો. તો મિત્રો અહીં કારણો પણ આપણે આપી દીધા છે. તે પણ આપણે મિત્રો આવી રીતે સંપૂર્ણ સમજૂતી સાથે જે છે તે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 62.
શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો વિદ્યાર્થી મિત્રો જે છે તે તમે લખી શકો છો આ પ્રકારે. તો સંપૂર્ણ જે છે તે આપણે અહીં પ્રશ્નોના જવાબ મિત્રો પૂર્ણ થાય છે. જો તમને મારું પેપર ગમતું હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.